હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। બુરી નજર। શાયરા અને ચિંતનના લગ્ન થયા ત્યારે બંને એકદમ ખુશ હતા। બંનેનો પ્રેમ કોલેજ કાળથી ચાલુ હતો, પણ આર્થિક અસમાનતાએ લગ્નમાં વિક્ષેપ પાડી દીધો હતો। ચિંતનના પપ્પા શેઠ મનહરલાલ કરોડપતિ રઈસ હતા। તેમની 2 ફેક્ટરી નરોડામાં 30 વર્ષોથી કરોડોનો નફો કમાતી હતી, જ્યારે શાયરાના પપ્પા દેના બેંકમાં સામાન્ય કારકુન હતા। બંને વચ્ચે મેળ ક્યાંથી ખાય? પણ અચાનક મનહરલાલના પત્નીનું અમદાવાદમાં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લૂથી મોત થઈ ગયું। હવે આવડા મોટા બંગલામાં કોઈ જવાબદાર સ્ત્રી પાત્ર જ ના મળે, તેથી મનહરલાલ ચિંતનના લગ્નની ઉતાવળ કરવા માંડ્યા। 52 વર્ષના મનહરલાલ પણ હજી જુવાન અને રંગીલા હતા। દરરોજ જીમમાં જવાથી કસરતીય શરીર માચો મેન જેવું લાગતું। હજી તેમની સ્ત્રી સંગની ઈચ્છા છૂટતી ન હતી। બધાએ સમજાવ્યા, શેઠ, હજી ઉંમર કાંઈ નથી, તમે જ લગ્ન કરી લો। પણ લોકકાજે અને લગ્ન કરવા જેવડો દીકરો હોવાથી છેવટે મનહરલાલે શાયરા અને ચિંતનના લગ્નની હા પાડી। હનીમૂનથી આવ્યા પછી સતત તાકી રહેલા પપ્પાની નજર શાયરાને અજુગતી લાગી। 1-2 વખત તો તે જાણી જોઈને શાયરાને અથડાઈને બાથ ભીડી ગયા અને બોલ્યા, સોરી બેટા, ભૂલ થઈ ગઈ। હવે શાયરાને લાગ્યું, મારે ચિંતનને વાત કરવી જ પડશે। તેણે રાત્રે ડરતા ડરતા ચિંતનને બધી રજૂઆત કરી। ચિંતન ઉલટો તેના પર ચીડાયો, શું વાત કરે છે? હજી તને અહીં આવે 2 જ મહિના થયા છે અને મારા પપ્પાની ફરિયાદ કરતાં શરમ નથી આવતી? એ પણ આ ઉંમરના વડીલની આવી ફરિયાદ? જો હવે આવી વાત કદી કરતી જ નહીં। શાયરા સહેમી ગઈ। વાડ જ ચીભડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી? તે સસરાથી ડરતા ડરતા જીવવા લાગી। ચિંતન પણ મજબૂર હતો। તેના પપ્પાને લીધે જ તે બંગલામાં હતો ને એક ફેક્ટરીનો મેનેજર હતો। તેને લાગ્યું કે તેની પત્ની ખોટી ફરિયાદો કરે છે, પપ્પાને ખોટા બદનામ કરી જાય છે। માણસ જ્યારે કોઈના અહેસાનથી દબાયેલા હોય છે ત્યારે તેને સાચી વાત પણ દમ વગરની લાગે છે, પછી ભલે તે પોતાના માણસ હોય કે બહારનો હોય। શાયરાની મક્કમતા જોઈ મનહરલાલ વધારે કોશિશ કરવા લાગ્યા। તેમનું મનમાં શાયરાને છેડીને પામવાની વૃત્તિ હજુ ચાલુ જ હતી, પણ મેળ ખાતો ન હતો। સાથે સાથે તેનું ધ્યાન જુવાન રૂપાળી અને પુષ્ટ રૂપા તરફ પણ ખેંચાતું ગયું। રૂપા તેમને ઘેર આવતી જુવાન રસોઈયાણી હતી। શાયરાને ખ્યાલ આવી ગયો કે હવે મારા સસરાએ સુકાન બદલ્યું છે, પણ કરવું શું? તહેવારોમાં તે 3 દિવસ પિયર ગઈ અને રવિવારે રાત્રે આવવાની હતી। તહેવારોમાં નોકર પણ રજા પર ગયો હતો। તેને રાતને બદલે બપોરે જ પરત ફરવાનું થયું। તેણે વિચાર્યું, વહેલા જઈ રૂપાને પણ મારી રસોઈ કરવાનું કહેવું પડશે। તેની પાસે ઘરની ચાવી હતી। તે વહેલી સાંજે પહોંચી ચાવીથી ઘર ખોલ્યું તો સડક થઈ ગઈ। મનહરલાલે રૂપાને જમીન પર પછાડીને કપડાં ફાડી નાખ્યા હતા। રૂપાનું મોં દબાયેલું હોવાથી બૂમો પણ નહોતી પાડી શકતી। મનહરલાલ બળાત્કાર કરી રહ્યા હતા। શાયરા અચાનક આવવાથી મનહરલાલ ચોંકીને ઊભા થઈ ગયા। રૂપા ઉઠીને કપડાં સરખા કરી ઘર તરફ ભાગી। શાયરાએ તરત જ મોબાઈલ કરી ચિંતનને જલ્દી ઘેર બોલાવી સઘળી હકીકત જણાવી। મનહરલાલે શરમાવાને બદલે ચિંતનને જોરથી કહ્યું, આ બધું ખોટું છે। જે થવાનું હતું તે થઈ ગયું। રૂપાએ જ મને ઉકસાવ્યો હતો। હવે આ બાબતની ચર્ચા બંધ કરો। જો તે પોલીસ ફરિયાદ કરે તો તે ખોટી છે, તેમ જ કહેવાનું છે। તારી વહુ શાયરાને પણ દબાવીને આ બાબત જણાવી દે। ચિંતન પણ વિચારમાં પડ્યો।
જો પપ્પાને બળાત્કારના કેસમાં સજા થઈ ગઈ તો કુટુંબની ઇજ્જતના છોતરા ઉડી જશે, ધંધો બંધ થઈ જશે. તરત જ તેણે શાયરાને સમજાવતા કહ્યું, સાંભળ, તે કાંઈ જોયું જ નથી. પપ્પા સામે કોઈ ફરિયાદ ના લખાવતી. તેને બદલે એવું જ લખાવજે કે રૂપા જ સામેથી મારા સસરાને ફસાવી રહી હતી. હજી બળાત્કાર થયો નહોતો. તે પણ સાબિત થાય તો પપ્પાને 7 સાલની સજા થઈ શકે. હવે એક તારા નિવેદન ઉપર જ પપ્પાના બચાવનો આધાર છે. પણ ચિંતન, જે મારી નજરે જોયું છે તેની ના કઈ રીતે પાડી શકાય? શાયરાએ પણ સામે દલીલ કરી. જો બધી વખતે સત્યવાદી ના થવાય, આપણે કોઈ પણ રીતે પપ્પાને બચાવવા જ પડશે. જો તેની વિરુદ્ધ બયાન આપીશ તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. ચિંતનને ગુસ્સામાં ચિલ્લાઈને કહ્યું. શાયરાની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તે બરાબર 2 પ્રવાહની વચ્ચે ફસાઈ હતી. એક તરફ સત્યથી વિરુદ્ધ જવું પડે તેમ હતું, તો બીજી તરફ સસરાની ઇજ્જતનો સવાલ હતો. આખી રાત તેને ઊંઘ ના આવી. સસરા વિરુદ્ધ બોલે તો ઘરની બહાર નીકળી જવું પડે તેમ હતું. પાછું તેનું મન વિચારે ચડી ગયું. આમાં તો બિચારી રૂપાને અન્યાય થાય તેમ હતો, પણ મારે ને રૂપાને શું સંબંધ? ખોટું બોલતા તેનો જીવ ચાલતો ન હતો. તેણે વિચાર્યું, જો મનહરલાલ બચી જશે તો પછી તેનું દુરાચારી વર્તન વધી જશે. મેં પણ 2-3 વખત તેની બુરી નજર અને બુરી વર્તણૂકનો સામનો કરેલો છે. એક વખત મન ખોટું બોલવા દબાય તો વળી બીજી તરફ સાચી વસ્તુ જ કહેવી જોઈએ તેમ વિચારે. અંતે તેણે વિચાર્યું, સમાજમાં અને દેશમાં કાયદા એટલા માટે બન્યા છે કે અન્યાય કરનારને ફરી આવું ન કરે તે માટે સજા મળે, પછી ભલે તે તમારો ભાઈ હોય, પતિ હોય કે સસરો હોય. સવારમાં 8 વાગે રૂપાની ફરિયાદ પરથી પોલીસ ટીમ પૂછપરછ માટે તેમના ઘરે આવી પહોંચી. મનહરલાલે તો બધી ખોટી જ વાતો કરી. તે પ્રસંગે ઉપસ્થિત શાયરા સામે ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબે જોતા તે ગભરાતી લાગી. તેથી તેને બાજુના રૂમમાં લઈ જઈ બંધ બારણે લેડી કોન્સ્ટેબલની હાજરીમાં બયાન લખાવ્યું. ચિંતન અને મનહરલાલ બહાર આરામથી ઊભા હતા. તેમને હતું, વહુ તો આપણી તરફેણમાં જ બયાન આપશે ને. પણ થયું ઊંધું જ. રૂમની બહાર નીકળતા જ ઝાલા સાહેબે મનહરલાલને દોરડેથી બાંધી પોલીસ સ્ટેશન કસ્ટડીમાં નાખવા લઈ ગયા. ચિંતન કાંઈ બોલે તે પહેલાં શાયરા સામાન બાંધી પોતાના પિયર જવા ચાલવા લાગી. બુરી નજર અને બુરી કામગીરી કરનારા સસરાને સજા મળવી જ જોઈએ તેવી મક્કમતા તેની આંખોમાં પોતાનું જ ઘર છોડતા સ્પષ્ટપણે જોવા મળતી હતી. અસત્ય સામે સત્યનો અને અન્યાય સામે ન્યાયનો વિજય થતો જોઈ આસમાનમાંથી વાદળો પણ આંસુ રૂપે વરસાદના ટીપાં વરસાવી રહ્યા હતા. લાસ્ટ સ્ટ્રોક. માણસ જ્યારે કોઈના અહેસાનથી દબાયેલા હોય છે ત્યારે તેને સાચી વાત પણ દમ વગરની લાગે છે, પછી ભલે તે પોતાના માણસ હોય કે બહારનો હોય. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.